દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાદલ સાથે. અમરેલી જિલ્લાના ખેડૂતો માટે એક મોટી અને રાહતભરી ખુશ ખબર સામે આવી છે. રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના મહત્વપૂર્ણ નિર્ણય બાદ હવે ખેતીવાડી માટે ખેડૂતોને 8 કલાકના બદલે પૂરા 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવશે. ખેડૂતો લાંબા સમયથી ખેતી માટે પૂરતા વીજ પુરવઠાની માંગ કરી રહ્યા છે. આ માંગને ધ્યાનમાં રાખી વીજ પુરવઠાના સમયમાં 2 કલાકનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે સિંચાઈ સહિતની ખેતીની કામગીરી વધુ સરળ બનશે અને ખેડૂતોને મોટો લાભ મળશે. આ નિર્ણયથી ખાસ કરીને વરસાદની અનિચ્છનીય પરિસ્થિતિમાં ખેડૂતોને પાક બચાવવા અને સમયસર સિંચાઈ કરવા માટે મદદ મળશે. અમરેલી જિલ્લાના ખેડૂતોએ રાજ્ય સરકાર અને ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. ખેડૂતોના હિતમાં લેવાયેલા આ નિર્ણયને કૃષિ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં ઉત્પાદન વધારવામાં પણ તે મદદરૂપ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રથમ તો રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ, અમારા વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલ સાહેબને હું લાખ અભિનંદન આપું છું. અત્યારે ચોમાસાની સિઝનમાં જે વરસાદ થોડો ખેંચાણો છે, એમના કારણે ખેડૂતોને પાણ પાવાની જરૂરિયાત ઊભી થઈ છે. દરેક વિસ્તારમાંથી ખેડૂતોની માગણી આવતી હતી કે 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી આપવામાં આવે, અને રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી ખેડૂતોને આપવામાં આવશે. આજે ખાસ કરીને 10 કલાક વીજળી આપવાની શરૂઆત આજે અમરેલીમાં પણ થઈ ગઈ છે. આવી રીતે જ્યાં પણ માગણી ઊભી થશે ત્યાં 10 કલાક વીજળી આપવાનો નિર્ણય જ્યારે મુખ્યમંત્રી સાહેબે કર્યો હોય ત્યારે મારી એમને હૃદયથી શુભકામના પાઠવું છું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.